મહત્વપૂર્ણ સમાચાર ડીસામાં રથયાત્રામાં રાજનીતિ ગરમાવતો વિડીયો વાયરલ થયો। પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યા એમએલએ પ્રવીણ માળી સાથે દેખાયા। વિધાનસભા અધ્યક્ષે બે જૂથને એક કરાવ્યા હોવાની ચર્ચાસ્પદ અટકળો ચાલી રહી છે। અનેક ચૂંટણીઓમાં બંને જૂથ સામસામે હોવાનું ચર્ચાયું હતું। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ બંને જૂથને એક કરાવ્યા હોવાની અટકળો ચાલી રહી છે, ચર્ચાઓ થઈ રહી છે। ડીસામાં જગન્નાથ રથયાત્રા દરમિયાન રાજકારણ ગરમાવતો આ વિડીયો વાયરલ થયો, જેમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ધારાસભ્ય પ્રવીણ માળી કે જેઓ બંને વચ્ચે વિખવાદ હોવાની અટકળો વહેતી થઈ હતી, તેઓ બંને રથયાત્રામાં સાથે દેખાયા। તો ડીસામાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યનું ગ્રુપ હોવાની એટલે જૂથવાદ હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી હતી અને અનેક ચૂંટણીઓમાં બંને જૂથ સામસામે હોવાનું પણ ચર્ચાયું હતું। જોકે અધ્યક્ષે બંને રાજકીય નેતાઓને હાથમાં હાથ રાખી હાથ મિલાવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આ દ્રશ્યો ઘણા સૂચક છે। કૃષ્ણ, ચોક્કસથી જે પ્રકારે આજે અષાઢી બીજ રથયાત્રાનો પર્વ છે ને, આ રથયાત્રાના પર્વને લઈને બનાસકાંઠાના ડીસામાં રથયાત્રાની સાથે સાથે રાજકીય ગરમાવો આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના તત્કાલીન ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વચ્ચે પૂર્વગ્રહને લઈને અનેક જે અટકળો હતી, બે જૂથો છે તે બે જૂથો અનેક વખતે અલગ અલગ રાજકીય રીતે સામસામે આવ્યા હતા। પરંતુ આજે જે પ્રકારે રથયાત્રાનો પર્વ હતો અને આ રથયાત્રાના પર્વને દિવસે વર્તમાન ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વચ્ચેનો જે જૂથવાદ ચાલુ હતો, તે જૂથવાદનો ક્યાંક ને ક્યાંક અંત આવતો જોવા મળ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બંને જે પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન ધારાસભ્ય છે તે બંનેના હાથ મિલાવતાનો વિડીયો છે તે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જૂથવાદની વાતો હતી, પરંતુ તે વચ્ચે આ વિડીયો છે તેને લઈને અત્યારે જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયું છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર।